સો હે ગાઈઝ વેલકમ ટુ ન્યૂ બ્લોગ ગાઈઝ. સવારના વાગ્યા છે 8. નાસ્તો વહેલો ઉઠી ગયો બિકોઝ મામાને જવાનું હતું ડાકોર, તો બધા વહેલા ઉઠી ગયા. તો ગાઈઝ સાંજે છે પરીક્ષા, મેં તમને કાલ કીધું હતું ઓલરેડી. તો ગાઈઝ સવારના ઉઠ્યું ત્યારે વોટ્સઅપ આવી ગયો, કલાક થયો અને હવે કહું થોડું શૂટ કરી લઉં. અને ગાઈઝ વિડીયો એડિટ તમે હજુ નહીં કર્યું, જો મેર ખાય તો આજ તો નહીં જ થાય, કેમ કે વાંચવાનું જ છે બહુ, આખો દિવસ વાંચવાનું જ છે. 5 વાગે પરીક્ષા પર જવાનું, 7:30 આવે. તો ગાઈઝ વિડીયો એડિટ લગભગ તો નહીં જ થાય, પછી કાલે જ આવશે આ વિડીયો, પણ પરમ દિવસે જ આવશે, એટલે તમને ખબર પડી જશે એ પહેલાં તો હા ગાઈઝ. તો ગાઈઝ શિરોમણી બની ગઈ છે, 9:30 થયા, રોટલી વઘારી અને ચા દૂધ. તો ગાઈઝ ફાઇનલી હું નહીં ધોઈને રેડી થઈ ગયો છું અને 9 વાગ્યા છે ગાઈઝ. વાંચવાનું બહુ પડી છે, પેલા ક્યાં જતો રહો ગાઈઝ, શાંતિથી રૂમમાં જઈને વાંચું. આજ તો ગાઈને બહુ જ વહેલા નહીં લીધું. નહીં મોટી નહીં મટી નહીં મટમ જવાયું આનું ઊભો તો યાદ જ કોઈ નહીં. બેહું ઊઠું નહીં દુખાવા વહેલા કરતાં વધી કહું વધી નીકળવું જ્યારે. તો ગાઈશ ઘણું બધું વંચાઈ ગયું, થોડી ઘણી વાતો કરી બા જોડે. બા બેઠી હજુ ખાવાનું નહીં થયું એમને. હું આવી ગયું ગાઈશ હવે ઘેર. પંખો કેમ ચાલુ થયું બા? શું બનાવ્યું? સરસ બનાવી નહીં હતું, 12 વાગી ગયા. મને લાગે થઈ ગયું છે ખાવાનું. તો ગાઈશ થોડા વાંચું, હજુ નહીં થયું ખાવાનું. ગાઈશ મસ્ત છાશ બનાવ. શાક રેડી છે ગાઈશ, ડુંગળી, સેવ, રોટલી. તો ગાઈશ ચાલો જમવા, જમી લઈએ. તો ગાઈશ શાક, રોટલી, છાશ. ચા બની ગયું છે, 4 વાગી છે, 4 વાગી ગયા છે અને ઉઠી ગયો. તો ગાઈશ સાંજના 4 વાગી ગયા, હું ઉઠી ગયો, ચા પીવું છું અત્યારે. એક્ઝામનો ટાઈમ થઈ ગયો, નીકળવું હવે. કેરીઓ ખાઈ લઈ. ફાઇનલી હું તો આજ તો બાઇકમાં આવ્યો મેટ્રો સ્ટેશન. વાળ કેવા થઈ ગયા મારા. પરીક્ષા જેવું લાગતું જ નહીં ગાઈશ, કંઈ વાંચ્યું નહીં બહુ, એટલું બધું સિરિયસ પણ નહીં જેવું પહેલાં હતું. ખબર નહીં કેમ રસ્તો બહુ વહેલો આવી ગયો, બિકોઝ મારા પપ્પાને બાઇકમાં આવે ને તો 15 વાળી મળી ગઈ અને કઈ ના મળે. મારે મેટ્રો સ્ટેશન 10-15 મિનિટ ઊભું રહેવું પડે. પણ ગાઈશ 4:30 નહીં થયા તો હું આવી ગઈ. અડધો કલાક બાકી એક્ઝામનો. જઈને વાંચું, જો વંચાય તો પછી જાય હું શાંતિ અહીંયા આવ્યો. 2 વીક થઈ ગયા. ફાઇનલી હું પહોંચી ગયો છું ટ્યુશન, અને જેમ જેમ ઉપર જાઉં એમ તક થાય. રોજના જો કોન્ફિડન્સ આવતું જ નહીં ગઈ, ખબર નહીં કેમ. સો ગાઈશ ફાઇનલી હું ક્યારે આવી ગયો છું, બાઇકમાં આવ્યો, જાતે બાઇકમાં જતો. માપાના કાંઈ વર્ત મારા ભાઈબંધના અંગાત આવ્યો. વાળ કેવો થઈ ગયો ગાઈશ. ગાઈશ આ કૂદવાનો એવો યાદ આવો ને વાત જ જવા દો. કૂદવું તો પડે છે જ ને. આ બધું તૂટી ગયું ગાઈશ, જો કૂદી અહીંયા તિરાડ પડી ગઈ ઉપરની સાઈડ, અહીંયા પણ તૂટી ગયું. તો ગાઈશ આજ તો વહેલા આવી ગયો, રોજ તો 7:30 આવતો. તો ગાઈશ હું પેન્ટ પહેરું છું નવું, તો મામી બોલે કે નવું પેન્ટ ક્યાં ના બગાડે. પણ ગાઈશ એકવાર જે વસ્તુ ગમી જાય પછી મૂકવી નહીં ગમતી. મને પેન્ટ બહુ જ ગમે. ક્યારનો અડધો કલાક તૈયાર કરી હજુ મેં કાઢ્યું નહીં. ક્યારનો કાચમાં ચોચું કરવાનું ત્યાં. તો ગાઈસ હજુ દેવતી કરવાનું બાકી છે, ફ્રેશ થવાનું બાકી છે, મોઢું ધોવાનું છે, ઘણું બધું બાકી છે, હોમવર્ક બાકી છે.
અજવાળું નહીં, અજવાળું હોય ગાઈસ, લાઇટ હાલ નહીં કરવી. તો ગાઈસ ફટાફટ હું બધું કામ બતાવું. બ્લોગ તો ગાઈસ કોઈક ચાલનારું હોય તો બધું બતાવો. હું એક હાથે ફોન, એક હાથે બીજું તું કંઈ કરી શકતો નહીં ગાઈસ. સો આઈ કીપ માય ફોન ઇન ચાર્જિંગ. આઈ પુટ માય ફોન ઇન ચાર્જિંગ. સ્ટાર્ટિંગમાં ગાઈસ હું બહુ જ ઇંગ્લિશ બોલતો હતો. ત્યારે હું હિન્દી બ્લોગ બનાવતો હતો ને ત્યાં નહોતું આવડતું તો એ. હું તો પ્યોર ગુજરાતી જ બોલું. આ વધારે બેઝિક લેવલનું બોલું. તો ગાઈસ હા, હવે ફાઇનલી બંધ કરું. તો ગાઈસ મારા કાકા લોખંડની ફૂટપટ્ટી મંગાવી, ચોપડી છે બધા ગાઈસ મારા ચોપડા પડે હોય છે તો આમ જ છે. મળી ગઈ. કોનું બંધ નહીં થતું કઈ જાય આ પ્રોબ્લેમ જબરી. ઓકે સોફો ગાઈસ. મેં તો બેન કમ્પ્લીટ તોડી હું તોડવાનું. તો ગાઈસ ગેવતી થઈ ગઈ છે. માળા બનાવું તો ફૂલ પડી ગાઈસ. કાગળ કાપવાનું બરાબર. હોજી હું આવ્યો ત્યાં તો તું હુઈ જીધી. તો ગાઈસ હું ક્યારે ગેવતી કરવા બાજુ થોડા બે આવ્યું તો કોઈ ક્યારે નહીં એટલે રિઝલ્ટ સારું નહીં આવતી. ચાલે કે જા રહ્યું. આજ તો કંઈક મોડું થઈ ગયું. મમ્મી ચેલા ગયા છે સીધું કેટલો ને એકડી એટલે હવે તો જવાનો ડાયરેક્ટ હવે આવી જશે. કેમ કાલની રજા આવી? નગર 4 કલાક જવું પડે. 4 કલાકનો લેક્ચર હતો કાલ 9 થી 1. પડાડે ફૂલનો પંખો ચાલુ. તું હતી બા હોય ખુરશી બે હતા એટલો ખુરશી લઈને પેલા હવામાં ખૂણા મેળ દઈ ચાલ. એ દે હા ભાઈઓ તો ગઈશ ખાટલા તો રહી ગયા. તારે તો તારો બહુ ભારે હો ખાટલા. તો ગાઈસ બા માટે બનાવી હતી ખીચડી. કોણ લાલા કા નહીં આવે? તો બા માટે બનાવી હતી ખીચડી. પેલા ઘર આપી દીધી. હવે જઉં છું કે જમવાનું થઈ ગયું છે. ડાકોર જઈને આવ્યો. પ્રસાદ લાવ્યો મસ્ત. ગલતેશ્વર જો, ગણપતિ જો, મીનાવાડા જો. મીનાવાડા જતો તો દશામાં આની આ પડશે. અમારા મનમાં ડાકોર છે ને હમણાં બપોર આવી જાય એવું હતું. જે ભાડું ચેલું પોહે તો કઈ હવે લાગે ઘરમાં આવ્યું. હવે ચૂપચાપ બધો કોઈ બોલ ચા ગાય ઠંડુ પાણી પીધું મેં ટ્યુશનમાં જઈને બેન્ચીસ ઉપર. તે ગાય પરીક્ષામાં બધું લખીને તો એ તો નાનપણ પાણી આવવાનું ચાલુ થઈ ગયું હતું.
અત્યારે પીવું જ નહીં અત્યારે માટલા કારણ કે આ માટલા કોઈ ઠરતું નહીં મારા બાન ઘેર બહુ મસ્ત ઠંડુ હોય આપણે રાખા હતા એ ચેલું લીધું ભાડું ચેલું લીધું ભાડું 9 4 36 રૂપિયા સરસ 45 માં આખો દાડો ફરે 3700 બહુ સસ્તું પડ્યું તમારે ને ઉપરથી તમે હોય કેવા ના વાપરો આખો દાડો રખડે તો ભાઈ એનો હોય છે. તો ગાઈસ ટોપો ભરાય તો ગાઈસ તમે જોઈ શકો છો તો ગાઈસ અહીંયા હું મારો બ્લોગ એન્ડ કરું છું ગાઈસ હજુ આટો મારવા જવાનું છે લગભગ તો ત્યાં શૂટ કરીશ થોડી વાર ખાલી બસ બ્લોગ જ એન્ડ કરી ત્યાં તો ગાઈસ આમ આટલા જેવું પાણી બીજે ચોય મળતું નહીં આખા જગતમાં ફરક હોય